અમદાવાદમાં રોગચાળો વકર્યો ત્યારે ઘણા કિસ્સામાં તેના માટે પ્રદૂષિત પાણીને પણ જવાબદાર માનવામાં આવે છે। રિલીફ રોડ પર આવેલી ધનાસુથારની પોળ, ચોખા, વટિયાળી પોળ, લાવરીની પોળ સહિતના વિસ્તારમાં ઘણા સમયથી પ્રદૂષિત પાણી આવતું હોવાની સ્થાનિકો ફરિયાદ કરી છે। પ્રદૂષિત પાણીના કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે। વારંવાર ફરિયાદ કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। તો પ્રદૂષિત પાણીના કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે ત્યારે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી। અમદાવાદમાં રોગચાળો વકર્યો ત્યારે ઘણા કિસ્સામાં તેના માટે પ્રદૂષિત પાણીને જવાબદાર માનવામાં આવે છે। રિલીફ રોડ પર આવેલી ધનાસુથારની પોળ, ચોખા, વટિયાળી પોળ, લાવરીની પોળ સહિતના વિસ્તારોમાં ઘણા સમયથી પ્રદૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ઘણા વખતથી બેન આ ખરાબ પાણી આવે છે। રોજે રોજ આ લોકો આવીને જોઈને જાય છે અને કહે છે આવશે કાલે, સારું આવશે કાલે કરીને જતા રહે છે। આજ બી અમારે આવીને ગયા, જોઈને જતા રહ્યા, પણ એનો નિકાલ નહીં લાવતા। અમારા ઘરમાં નાના બાળકો છે, નાની છોકરી છે, એને ટાઇફોઇડ થઈ ગયો છે, હવે શું કરવાનું? અમારે રોજ દવાખાને જઈએ છીએ, ધક્કા ખાઈએ છીએ, આ પાણીનો કોઈ નિકાલ લાવો, એવું કંઈ કરો। વર્ષોથી અમે આ લોકોને લાભ આપીએ છીએ, ભાજપવાળોને। ચૂંટણી આવે ત્યારે વોટ લેવા આવી જાય, વોટ લઈને જતી રહે, પછી કોઈ દેખાતું જ નહીં અહીંયા। થોડું પાણીનું કંઈક નિકાલ કરો, પાણી ચોખ્ખું આવે એના માટે કેટલી વાર અમારે ફરિયાદ કરવાની? અને બધા પાસે એવી રીતે તમને ફરિયાદ કરવાનો ટાઈમ બી હોવો જોઈએ ને। અત્યારે અમારે જોબ જવાના ટાઈમે તમારા જોડે ઊભા રહેવું પડ્યું, એ છતાંય કંઈ નિકાલ નહીં આવતો। મારા કમિશનર સાહેબને આપણા માધ્યમથી એ વિનંતી છે, તમે સાહેબ જાણ કર્યા વગર પણ ધનાસુથારની પોળમાં એક રાઉન્ડ મારો તો આપણને ખબર પડે તો આપણા તંત્ર દ્વારા શું લાપરવાહી ચાલી રહી છે અને પબ્લિક કઈ રીતે જીવી રહી છે। આપને મારી ખાસ વિનંતી છે, આપ છાનામાં ના આવો અને તંત્રને જાણ કરો તો ભાઈ આ શું ચાલી રહ્યું છે, ને આપણા માધ્યમથી આપણે રિક્વેસ્ટ કરું છું કે આ પાણીનો ઉકેલ બને એટલો ઝડપથી લાવો।